જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું સફેદ વટાણા અને બેસનનું શાક. સૌપ્રથમ મીઠું નાખી પાણી નાખી વટાણા બાફી લઈશું. ત્યારબાદ એક વાસણમાં બેસનને થોડુંક શેકી લઈશું. હવે એક વાસણમાં તેલ, રાઈ, જીરું, હિંગ, ટમેટું, મરચું અને લીમડો નાખી વઘાર કરી લઈશું. થોડી વાર શેકી લઈશું. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર બધું જ નાખી મિક્સ કરી લઈશું. હવે થોડીક વાર શેકાવા દઈશું. હવે તેમાં થોડુંક પાણી નાખી એક ઉભરો આવે પછી વટાણા બાફેલા છે એ નાખી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી થોડુંક પાણી નાખી ઢાંકણ ઢાંકી 5 મિનિટ થવા દઈશું. 5 મિનિટ પછી તેમાં થોડુંક ખાંડ અને લીંબુ નાખી હલાવી લઈશું. હવે તેમાં બેસન જે આપણે શેકીને રાખેલો છે તે તેમાં એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી થોડીક વાર માટે થવા દઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનું બેસન વટાણાનું શાક તૈયાર થઈ ગયું છે.